એજ ઇઝ જસ્ટ અ નંબર. બધા જ લેડીઝ મને જોઈને વિચારે કે પોતાની પાંખ ખોલી અને આગળ જસ્ટ વધે. લોકો શું વિચારશે કે બીજા શું કહેશે એ વિચારવાની જરૂર જ નથી. કોઈ જરૂર નથી. ઘણી વખત એવું સાંભળ્યું હશે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. આજે આપણે એવી એક ગૃહિણીને મળવાના છીએ કે તેમને જોઈને, તેમને મળીને, તેમને સમજીને આ વાત ખરેખર સાચી છે ને એવું જ તમને લાગશે. આ ગૃહિણી એક હાઉસવાઈફ હતા અને તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ પોતાની કોઈ ઓળખ ઊભી કરશે. તો આટલા નાના સમયમાં, આટલા ઓછા સમયમાં તેઓને આટલી સફળતા કઈ રીતે મળી? નમસ્તે, હું છું ખુશ્બુ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે મળીએ તેજલ રાકેશ મહેતાને કે તેઓને એક વિચાર આવ્યો કે મારું અસ્તિત્વ શું, મારી ઓળખ શું, અને આ વિચારને લીધે એમણે જમણવાર કરીને એક પોતાનું સપો ક્લબ ચાલુ કર્યું. યસ, યુ ઓલ આર ગેસિંગ ઇટ રાઇટ. આપણે મળી રહ્યા છીએ તેજલ રાકેશ મહેતાને કે જેમણે ઇન્ડિયામાં પહેલી વખત ગુજરાતી સપો ક્લબ ચાલુ કર્યું. તો ચાલો આજે આપણે તેજલબેનની જર્ની વિશે વાતો કરીએ. સો ટુડે વી આર વેલકમિંગ જમણવારના તેજલ રાકેશ મહેતા. હાય તેજલ, વી વેલકમ યુ ઓન ધ શો. Thank you so much. Jai Shri Krishna. Welcome Jai to Shri Krishna. Jamanwar. Thank you very much, Khushbuben and Mumbai Samachar for covering us today. Tejal, as you said, you are the first Gujarati Supper Club in India. તો અમારા દર્શકોને એ જાણવું છે કે what is the meaning of Supper Club? સપર ક્લબ એટલે એક ઇન્ટિમેટ વાઇબ ક્રિએટ કરવાની 8 જણ ટેબલ પર, જ્યાં તમે પર્સનલાઇઝ ઓલ્ડ ગુજરાતી લોસ્ટ રેસિપીઝથી અમે લોકોને જમાડીએ છીએ. ઓ લવલી. લિમિટેડ પીપલ માટે હોય? હા, ખાલી 8 જણને પ્રી બુક કરીને આવવાનું. Okay. 8 જણે ટેબલ પર. Okay. અને હું લોસ્ટ રેસિપી ગુજરાતી ખાલી ગુજરાતી જ જમાડું છું. લોસ્ટ ગુજરાતી રેસિપીઝ જે આજે કોઈ રસોડામાં જઈને બનાવતું નથી. ઓકે. એક્ઝામ્પલ મારું ભજીયા, Oh. લસણિયા બટેકા, ઓકે. પંડોળી, જેનું નામ બી આજની જનરેશને નથી સાંભળ્યા ખબર. નથી. તેજલ, તમે કીધું કે ખાલી 8 જણા માટે તમે ટેબલ પ્રિપેર કરો છો, તો આની માટે તમારે કઈ જાતની તૈયારી કરવી પડે? પહેલાં તો ખેતરમાં શું ઉગ્યું છે, કેમ કે અમે એક ફાર્મ ટુ ટેબલ કોન્સેપ્ટ છે. જમણવાર Okay. એક ફાર્મ ટુ ટેબલ કોન્સેપ્ટ છે. એટલે જે આપણા ખેતરમાં ઉગ્યું હોય એ પ્રમાણે જ અમે મેન્યુ ક્યુરેટ કરીએ અને એ પ્રમાણે તમારા પ્લેટરમાં આવે. ઓહ. તો જરૂરી નથી કે આપણા જ ફાર્મમાં બધી વસ્તુ ઉગી હોય. એટલે Right. અમારા ફાર્મથી આજુબાજુ જેટલા નાના નાના ફાર્મર્સ છે એ લોકો પાસે બી શું ઉગ્યું હોય અને એ બી ખાતરીનું હોય કે બધા પાસે ઉગ્યું હોય, તો અમે પછી બહારથી સોર્સ કરીએ, પણ ઓર્ગેનિકલી જ સોર્સ કરીએ. તો એ પ્રમાણે અમે મેન્યુ બનાવીએ અને એ પ્રમાણે તમને પ્લેટરમાં સર્વ કરીએ. ઓકે. તો સવારથી 8 વાગ્યાથી હું ચાલુ કરું તો 4 વાગે મને બધી આઇટમ્સ બનાવતા, કે તમને 26 આઇટમ અમે સર્વ કરીએ છીએ. તેજલ, તમે આ પ્લેટરની વાત કરી. સો આ પ્લેટરમાં એક્ઝેક્ટલી કેટલી આઈટમ હોય અને કઈ ટાઈપની હોય? આ પ્લેટરમાં 26 આઇટમ જેટલી આઇટમ હોય અને અમે એ આઇટમ ફેસ્ટિવલ અને સિઝનલ આઇટમ પ્રમાણે ગોઠવીએ. એટલે સપોઝ હમણાં ગુડી પાડવા ગઈ તો ગુડી પાડવામાં મહારાષ્ટ્રન લોક પૂરણપોળી ખાય. રાઈટ. એ લોકો ચણાની દાળની ખાય, આપણે Right. તુરની દાળની ખાય. તો ખાઈએ. અમારી પૂરણપોળી હતી. ઓકે. અત્યારના આમ કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે અમારે ત્યાં અત્યારના મેંગો ફિએસ્ટા ચાલુ છે. ઓકે. એટલે અમે રસ, ઊંધિયું
અને પૂરણપોળી ઈ જોડી બનાવીને જેટલા ગુડી પાડવાના બીજે દિવસે આવ્યા હતા ઓકે. એ દિવસે અમે બધાને ઈ જમાડ્યા હતા. તો ઊંધિયાનું શાક પણ તમને અત્યારે મળી ગયું અત્યારના એવી રીતે મળ્યું કે અમારું એક ખેતર છે એની અંદર હજી થોડી પાપડી છે? ઓકે. એટલે બધાને નથી આપતા. આજે તમને બી અમે લોકો ઊંધિયું ખવડાવવાના છે. ઓ લવલી, વી આર વેઇટિંગ ફોર ધેટ Yes. ડિલિશિયસ ઊંધિયું. ઓકે તેજલ, સૌથી પહેલાં તો આ એક સપર ક્લબ ચાલુ કરવું, એમાં 26ની તમારી જે આખી રેસિપીઝ, જે બધી આઇટમ્સ હોય એક પ્લેટરમાં આવે, તમે બધાને પ્રેમથી જમવા બોલાવો, સાથે આટલી સરસ હોસ્પિટાલિટી, પણ જમવાનું બનાવવાનો શોખ તમને પહેલેથી હતો કે કઈ રીતે થયો? નાનપણથી જ મને જમવાનો બનાવવાનો શોખ હતો. આમાં એવું હતું, મારા દાદા એટલે મારા પપ્પાના મોટા ભાઈ જયંતિભાઈ શ્રીરામ વોરા, હું જ્યારે 11 વર્ષની હતી ત્યારથી જ મને રસોડામાં મોકલતા કે તું જેવી બી ભાખરી બનાવીશ એવી હું ખાઈશ. આવો પ્રોત્સાહિત આપવા તમને કોઈ માણસ જોઈએ, રાઈટ. તમને ચીંધવા અને તમે એને રજૂઆત કરો એવું કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં હોવું જોઈએ. મારા લાઈફમાં એવા 2-3 જણ હતા. પૂછજો તો એ શોખ મારામાં ઊભો થવા માંડ્યો કે હું કંઈક બનાવું, નવું વાનગીઓની તૈયારી કરું. તો હું બનાવતી ગઈ અને આસ્તે આસ્તે મારા વડીલો મને આગળ પુશ કરતા ગયા, એપ્રિશિએટ કરતા ગયા કે તું બનાવ, અમે ખાશું. ઘણી ટાઈમ સારી હંમેશા કઈ સારી બનતી, 11 વર્ષનું બાળક શું કરે. મારા મમ્મી એક બહુ સારા કુક હતા, તો એમને જોઈને મને ઓર ઉમંગ આવતો કે યાર આપણે બી કંઈક બની, આજે મમ્મી આ બનાવ્યું છે એ જોઈને હું બનાવતી કે ચલો આપણે મમ્મીની રેસિપી કોપી કરીને બનાવતી, અને ઘણીવાર સારી બનતી બી. 20 વર્ષની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા. 20 વર્ષની ઉંમરમાં હું લગ્ન કરીને મારા મધર ઇન લોને ત્યાં આવી, તો મારા મમ્મીજી બી બહુ સારા કુક છે. જે ઊંધિયાની રેસિપી આજે હું તમને પ્રસ્તુત કરીશ એ એમની રેસિપી છે. ઓકે. આટલા વર્ષની ઈ ધરોહર મેં સંભાળી, એમની જેવું જ મારું ઊંધિયું આજની તારીખમાં બી બને છે. તો ટુ કેપ્ચર રેસિપીઝ ઇઝ અ ટાસ્ક. બધા ઈ ન કરી શકે. તમે કોઈની વસ્તુ શીખો અને તમે એવી સેમ બનાવો, ઈ મેં કરી. અને મને પહેલેથી રસોઈ બનાવવાનો અને ખવડાવવાનો 2 વસ્તુનો શોખ ચિકાર હતો. ઓકે. ઈ મેં રજૂઆત કરી. તમે આ બધું જે ચાલુ કર્યું છે તો એમાં તમારે કઈ ટાઈપની ચેલેન્જીસ ફેસ કરવી પડે? ઓફકોર્સ બહુ બધી ચેલેન્જીસ ફેસ કરવી પડે. અમે અમારું મેન્યુ પહેલેથી ક્યુરેટ કરીએ. જ્યારે ટ્રાન્સપોર્ટમાં શાક આપણું આવે, ઘણીવાર પિચકાઈ જાય, ગરમી છે એ સોગી થઈ જાય તો ડેફિનેટલી અમારે એ ફેસ કરવા પડે. અત્યારના માને ફેસ કરવો પડે છે મેઇન મુદ્દો LPG ગેસ. એ સૌથી મેઇન મુદ્દો છે. અત્યારના ગેસ આવશે નહીં. મેં તો બુકિંગ્સ એપ્રિલ સુધી લીધેલા છે. આઈ હેવ ટુ રન ધ શો. સપર ક્લબ જમણવાર હેઝ ટુ રન આર શો. અમને જેટલું બી અત્યારના ગેસ માટે પ્રોબ્લેમ થશે મારે તો એ પૂરો કરવો જ પડશે. એટલે ડેફિનેટલી પ્રોબ્લેમ તો આવે જ. પ્રી બુકિંગ છે. રાઈટ. તેજલ, તમે આ જે સપર ક્લબ ચાલુ કર્યું તે તમને પોતાને જમવાનું બનાવવાનો શોખ, બધાને પ્રેમથી ખવડાવવાનો શોખ, પણ આ વિચાર તમને કઈ રીતે આવ્યો? આ એવી રીતે ચાલુ કર્યું કે આખી જિંદગી બધા માટે બધું કરી જોયું. રાતના સૂતા વખતે પોતાની માટે, પોતાના અસ્તિત્વ માટે શું કર્યું એની માટે જમણવાર ઊભો કર્યો. જ્યારે મારી દીકરીને અમે મેલબર્ન મૂકવા ગયા ત્યાં આ સપર ક્લબનો કોન્સેપ્ટ નવો હતો. તો એ જોઈને મનમાં વિચાર આવ્યો કે ગુજરાતી બૈરાએ તો આખી જિંદગી જ ઘરમાં સપર ક્લબ ચલાવ્યો છે. બધાને પ્રેમથી જમાડી, નવી વાનગી બનાવી. અને તો પછી મેં વિચાર્યું કે સપર ક્લબ કેમ આપણે ઘરમાં ન ઊભો કરી શકીએ. આટલી બધી ગુજરાતીની વાનગીઓ, અલગ અલગ લોસ્ટ રેસિપીઝ બનાવીને કેમ બધાને ન ચખાડીએ. સૌરાષ્ટ્રથી કાઠિયાવાડ આટલી બધી અલગ અલગ વાનગીઓનો લાભ ઉઠાવવા માટે કેમ સપર ક્લબને આટલા બધા ઇન્ડિયામાં અલગ અલગ લોકો છે કાસ્ટના જે ગુજરાતી ખાવાનું ટેસ્ટ કરવા માટે, એક્સપ્લોર કરવા માટે રેડી છે, તો કેમ જમણવાર ઊભો કરીને બધાને બોલાવીએ આપણે. અને બધા ચોક્કસથી આવ્યા અને આજે બધા દિલથી બોલે છે જલસો પડી ગયો બેન, જલસો પડી ગયો. તેજલ,
આ સપર ક્લબમાં તમે કોઈ ક્રાઇટેરિયા રાખ્યા છે? ક્રાઇટેરિયા એટલે આપણો એક પ્રેગ્નન્ટ લેડીઝ જો આવવાના હોય આની અંદર, ઓકે. તો એને એક કન્સર્ન ફોર્મ સાઇન કરીને આપવાનું અને એને Alright. મને એની એલર્જીસ કહેવાની. ઓકે. એટલે આપણા વેબસાઇટ પર એક એવું ક્રાઇટેરિયા અમે રાખ્યો છે કે ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ એલર્જીસ યુ નીડ ટુ ઇન્ફોર્મ અસ. ઓકે. બિકોઝ ગુજરાતી ખાવામાં ઘણી એવી વસ્તુ હોય, રાઈટ. ભાજીઓ હોય કે મારા વેલકમ ડ્રિંકમાં પાઇનેપલ હોય છે. તો હવે સપોઝ તમને, હવે ઘણા લોકો એમ લખે એલર્જીક ટુ મશરૂમ્સ. મશરૂમ ગુજરાતી ખાવામાં આવે જ આવતું જ નથી. રાઈટ. પનીર ગુજરાતી ખાવામાં આવતું જ નથી. પણ યેટ ઘણીવાર ટુ ક્રિએટ હાઇપ વી ડુ પુટ પનીર ઇન ગુજરાતી ફૂડ. હવે વટાણા પનીરનું શાક આપણે કરીએ Right. કાજુની ગ્રેવીમાં. પણ અમે એવી રીતે રાખ્યું છે વસ્તુ કે ઇફ યુ આર એલર્જીક ટુ એની કાઇન્ડ ઓફ સ્ટફ પ્લીઝ લેટ અસ નો. એટલે ઈ ક્રાઇટેરિયા છે. ઓકે. એટલે એલર્જી અને એલર્જી તમે બીજા બધાને પણ હા, એટલે ઈ એની અંદર છે જ કે તમારી એની કાઇન્ડ ઓફ એલર્જીસ પ્લીઝ ઇન્ફોર્મ અસ. કોઈને વટાણાની એલર્જી હોય. હવે ફોર એક્ઝામ્પલ આઈ હેડ વન ઓફ માય ક્લાયન્ટ જેને મિલ્કની એલર્જી હતી. એટલે મિલ્કથી કનેક્ટેડ ટુ લેક્ટોઝ કોઈ નહીં, દહીંથી. તો ઈ પર્ટિક્યુલર મને પહેલેથી ખબર હોવી જોઈએ કે શી ઇઝ એલર્જીક ટુ એની કાઇન્ડ ઓફ મિલ્ક પ્રોડક્ટ્સ. તો એને અમે એ વસ્તુ આપીએ જ નહીં. સો એટલે તમે એને પર્ટિક્યુલરલી એ વસ્તુ નો આપો અને ડુ યુ સર્વ એનીથિંગ એલ્સ ટુ ધેમ? નો. ઓકે. દે આર વી નો કે ઈ દિવસે કઢી ન બનાવીએ. રાઈટ. તો બધાને અમારે માસ જોવાનું છે, અમારે 8 જણને સર્વ કરવાનું છે. તો અમે એ દિવસે કઢી ન બનાવીએ. હવે એક જણ હતું એને બેસનની એલર્જી હતી. તો બેસનની સ્ટાર્ટર ન રાખીએ, અમે ચણાનું ઢોકળું ન રાખીએ. રાઈટ. અમે અમીરી ખમણ ન રાખીએ કે ભાઈ ઈ ટાઈમે આપણે પટ્ટીવાળા સમોસા રાખીએ યા ચાંદ-તારા રાખીએ યા ખીચું રાખીએ કે બેસન આવે જ નહીં, ક્રાઇટેરિયામાં આવે જ નહીં. ઓકે. પણ આ જે બધી તમે અત્યારે બધી વાનગીઓના નામ લીધા, તો યુઝ્યુઅલી શું હોય આપણા ગુજરાતીઓમાં કે ઓળો રોટલો, એક કોમ્બિનેશન આપણે જેને કહીએ રસપુરી. તો તમે જે આ બધી 26 તમે આઈટમ જે આપો છો દેટ હેઝ ટુ મેચ વિથ ઇચ અધર, કે ઈ બધા એકબીજા હારે કનેક્ટેડ. હવે જો અમે લોકો 3 રોટલી, પૂરી અને થેપલા એવી રીતે, તો એક શાક એક હારે કનેક્ટેડ આવે. ઓ લવલી. તો અમારા વાનગીમાં એક પૂરી, એક જાતના થેપલા અને એક રોટલી. એટલે એવી રીતે, એટલે એક રોટલી હારે એક સબ્જી કનેક્ટેડ જ આવે. એક પૂરી અને એક રોટલી શાક કનેક્ટેડ આવે. ઓકે. અને એક થેપલું અને એક શાક કનેક્ટેડ આવે. એવી રીતે મારા શાક ક્યુરેટ થઈને. અને હાઉ ડીડ યુ ડિઝાઇન ઓલ ધીસ? માય સુપર બ્રેન. ઓ લવલી. કારણ કે આટલી મોટી વસ્તુ ચાલુ કરવી તો એની માટે પહેલા ડેફિનેટલી તમે થોડું પેપર વર્ક તો કર્યું જ હશે. બધું સ્ક્રિબલિંગ દિવસમાં 10 ટાઈમ. જો હવે આપણે બેસિક જમણવારની થાળીની વાત આવે તો એક વઘાર્યું રોજ હોય. રાઈટ. બરાબર. વઘાર્યું ઇઝ સ્ટેન્ડર્ડ. વઘાર્યું ઇઝ એવરી ડે ઓન ધ મેન્યુ. ઓકે. એક કઠોળ ઇઝ એવરી ડે ઓન ધ મેન્યુ. સૂકો કઠોળ એટલે ઈ આથિયો કઠોળ હું કહું એટલે અથાણાનો પાવડર બનાવ્યો છે મેં ઘરે પોતે ક્રશ કરીને. એટલે ઈ સૂકો કઠોળ એટલે કોઈ દિવસ ચણા હોય, કોઈ દિવસ રાજમા હોય, કોઈ દિવસ છોલે હોય, કોઈ દિવસ લાલ ચણા હોય, કોઈ દિવસ મિક્સ કઠોળ હોય. અત્યારના રસની સિઝન ચાલુ છે એટલે એક શાક, ટિંડોરા હોય, કારેલા હોય, ચિપ્સનું શાક હોય, એક શાક. એક અત્યારના આપણે ફજેતો હોય, કઢી હોય, પકોડા કઢી હોય, એમ ગણીને 26 આઈટમ. ઓ લવલી. તો જમણવાની થાળી ઇઝ હ્યુજ. 3 સ્ટાર્ટર આપીએ. હવે સ્ટાર્ટર અને મેઇન કોર્સની વચ્ચે અમે છૂટી જગ્યા આપી છે. રાઈટ. કેમ કે પેટ તો આપણું નાનું છે, ભલે જમણવાર મોટો છે. એટલે તમે જ્યારે આવો ત્યારે સ્ટાર્ટર્સ આપીએ. ઓકે. તેજલ રાકેશ મહેતા સપર ક્લબ પહેલા અને તેજલ રાકેશ મહેતા સપર ક્લબ પછી, આ બંને જે આગળ પાછળની જે તમારી જર્ની રહી એમાં તમને તમારામાં શું ફરક લાગે છે? તેજલ રાકેશ મહેતા જમણવાર પહેલા એક કોમળ ફૂલ જેને પાંખ નહોતી ઉડવા માટે, અને તેજલ રાકેશ મહેતા જમણવાર પછી એક વાઘણ જેને ગુજરાતને માન સન્માનથી આગળ વધારવાનું મોટું
ડ્રીમ જોયું હતું અને એ ડ્રીમ એને પૂરું કર્યું. આટલા નાના સમયમાં આટલી સફળતા મળ્યા પછી એવો ક્યારેય વિચાર આવે કે હવે આગળ શું? મને એમ છે કે મને જોઈને હું એક એક્ઝામ્પલ બનું. એજ ઇઝ જસ્ટ અ નંબર. બધા જ લેડીઝ મને જોઈને વિચારે કે પોતાની પાંખ ખોલી અને આગળ જસ્ટ વધે, વધો. કે બહુ મોટો રસ્તો છે આગળ વધવા માટે. અલગ અલગ ફિલ્ડ્સ છે, જરૂરી નથી કે બધા એક જ ફિલ્ડમાં લે. અલગ અલગ ફિલ્ડને ગોતીને આજે વુમેન શું નથી કરી શકતા. રાઈટ રાઈટ. જરૂરી નથી કે એક જ એક્ઝામ્પલ પર ચાલવાનું, પણ હું તો એ જ ઈચ્છું છું કે બધા મને જોવો કે એજ ઇઝ જસ્ટ અ નંબર ટુ ગ્રો. અને ગ્રો થવું જ જોઈએ, હર એક ફિલ્ડમાં વુમેને આગળ આવવું જોઈએ. અને સૌથી મોટી વાત એ કે લોકો શું વિચારશે કે બીજા શું કહેશે એ વિચારવાની જરૂર જ નથી. કોઈ જરૂર નથી એ વિચારવાની. આપણે આપણી માટે આપણા અસ્તિત્વને બલવાન કરીને આગળ વધવાનું છે. બધા શું વિચારે છે એ જરૂર નથી, આપણે આપણા માટે જીવવાનું છે. આજે તેજલબેનને મળી અને જાણ્યું કે ખરેખર એજ ઇઝ જસ્ટ અ નંબર. તમે કોઈ પણ ઉંમરે તમારો મનગમતો શોખ પૂરો કરી શકો છો. તમારા શોખને તમે એક વ્યવસાયમાં કેળવી શકો છો, બદલી શકો છો. અને જેમ એમણે કીધું કે જ્યારે તમે તમારા પગભર થાવ અને એની પહેલાં તમારી મનોસ્થિતિ શું હોય અને પગભર થયા પછી જે તમારામાં અલગ એક કોન્ફિડન્સ આવે એની કંઈ વાત જ અલગ હોય. આજે આ ગૃહિણીને મળીને આપણે જાણ્યું કે એક ગૃહિણી પણ એક બિઝનેસ વુમન થઈ શકે છે. નમસ્તે, હું છું ખુશ્બુ, કેમેરામેન સંતોષ પરબ સાથે. મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવી જ બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. મળશું આવતા એપિસોડમાં. થેન્ક યુ.